વડોદરાના સનફાર્મા રોડ પર દોડતી કારમાં અચાનક આગ, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો। વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલા સત્સંગ પાર્ટી પ્લોટ સામે આજે એક 4 વ્હીલર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। પ્રાથમિક માહિતી મુજબ સનફાર્મા રોડ ઉપર સત્સંગ પાર્ટી પ્લોટ સામે પસાર થઈ રહેલી એક કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો। થોડીક વારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી થોડાક જ સમયમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી, જેના કારણે આગ અન્ય વાહનો કે આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવી શકાઈ હતી। પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાના કારણે થોડાક સમય માટે સનફાર્મા રોડ ઉપર ટ્રાફિકની અવરજવર પ્રભાવિત થઈ હતી, જેને બાદમાં પોલીસે સામાન્ય બનાવી હતી।